નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ 10:30 વાગે વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી, તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઇટ ખુલતી ન હતી. બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 5,154 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4,602 પાસ થયા છે, જેમાં એ ગ્રેડમાં 21 અને A2 ગ્રેડમાં 328 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 89.25% પરિણામ સામે આવ્યું છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ ડિક્લેર થયું છે. આજે 10:30 વાગ્યાથી તમામ બાળકો પોતાનું રિઝલ્ટ જે છે બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકે છે. જો બનાસકાંઠાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 ઝોનની અંદર 25 કેન્દ્રો હતા આપણો, જેમાં કુલ વિદ્યાર્થીઓ 5,164 હતા, જેનું રિઝલ્ટ 89.25% આવ્યું છે. એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લો 7મા નંબરે છે. જો એ ગ્રેડના વિદ્યાર્થીની વાત કરું તો 21 વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 328 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જો સામાન્ય પ્રવાહના રિઝલ્ટની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લો 97.20% મેળવી પ્રથમ નંબરે છે. એટલે કે આપણા માટે આ ગૌરવની વાત છે. કુલ 82 કેન્દ્રો ઉપર 20,500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમનું રિઝલ્ટ 97.20% છે. વિજ્ઞાન પ્રવાહની અંદર કુંભારિયા સેન્ટર પ્રથમ ક્રમે છે અને સામાન્ય પ્રવાહની અંદર સપરેડા 100% મેળવી પ્રથમ ક્રમે છે. જો એ ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરું તો સામાન્ય પ્રવાહની અંદર 147 અને A2 ગ્રેડ વિદ્યાર્થીની વાત કરું તો 2,454 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એકંદરે કહી શકાય કે ગત વર્ષના રિઝલ્ટ કરતો પણ આપણે થોડો વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાની જો વાત કરું તો એક સારી સ્થિતિ આપણે રિઝલ્ટ મેળવી શક્યા છીએ. સારું રિઝલ્ટ મેળવ્યું છે એ માટે તમામ આચાર્યશ્રી, તમામ શિક્ષક મિત્રો, તમામ વિદ્યાર્થીઓએ કે જેમને સરસ મહેનત કરી છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું. ફરીથી ઉત્તરોત્તર આપણે પ્રગતિ કરતા રહીએ, સારું રિઝલ્ટ મેળવતા રહીએ એ માટે તમામને શુભેચ્છા પાઠવું છું. મારું નામ હિરવા જયસિંહ બારડ છે. હું સ્વસ્તિક શાળામાં અભ્યાસ કરું છું. મારે સામાન્ય પ્રવાહમાં 92.14% આવ્યા છે અને આના માટે હું મારા પરિવારને તથા શાળા પરિવારને શ્રેય આપવા માંગીશ અને ખૂબ ધન્યવાદ કહીશ કે એમણે આટલું સારું શિક્ષણ આપ્યું. આના સિવાય એમ કહીશ કે રોજની મહેનત જરૂરી છે અને કોઈ નિશ્ચિત કલાક હોતા નથી કે આટલા કલાક અભ્યાસ કરવો જ જોઈએ. જે રોજની મહેનત હોય અને શાળામાં જે ટેસ્ટ લેવાય એને સિરિયસલી લઈને એના પ્રમાણે તૈયારીઓ કરવી જોઈએ, તો સારા માર્ક્સ આરામથી આવી શકે છે. આગળ મારે ગવર્મેન્ટ એક્ઝામ્સ આપવી છે અને એમાં જ આગળ વધવાનો ધ્યેય છે. ઓકે, મારું નામ મોટ પ્રાર્થના ભરતકુમાર છે. મેં અત્યારે 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. મારે અત્યારે રિઝલ્ટ આવ્યું 91.57%. હું આના માટે મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનવા માંગુ છું. હું અહીં શ્રી કે ગોટી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારો આગળ CA માં આગળ વધવાનો ગોલ છે. મારો કેટલા કલાકની મહેનત હતી? દિવસની 8-10 કલાકની મહેનત જોઈએ ઓછામાં ઓછી. ઓકે, મારું નામ પટેલ નીતાબેન સુરેખભાઈ પટેલ. મારી બેબલી સ્વસ્તિકમાં ભણતી હતી, વગર ટ્યુશને જતી હતી, મહેનત બી કરતી હતી, સરસ રીતે મહેનત કરતી હતી. પટેલ સુરેખભાઈ પટેલ. અને એનું CA બનવાનું લક્ષ્ય ભણવાનું જે હતું. હાલમાં અમે એને ત્યાં અમદાવાદ JK શાળામાં મૂકી છે. CA ક્લાસ ચાલુ થઈ ગયા છે એના અને મહેનત સરસ કરે છે હાલ.